હા, બહેનોને ભગવાને ખરેખર સુંદરતા આપી હોય એનો વાંધો નથી, પણ તે પરાણે બ્યુટી પાર્લરમાં જાય અને ત્યાં બ્યુટી પાર્લર વાળાનો એક જ મૂળ મંત્ર છે, હું ખબર? ઘરનો ડાયરો છે, કહી દઉં. સત્યમ છુપમ સુંદરમ દીખમ. સાચું છે એ દેખાડવાનું નહીં, એ હંતાડી દેવાનું, ખોટું ખોટું દેખાડવાનું. થયું એવું, એક જણાના નવા નવા લગ્ન થયા અને લગ્નના બીજા જ દિવસે એ ઉપડ્યો ક્યાં ખબર? જ્યાં એના લગ્ન થયા હતા ને એ છોકરીએ બ્યુટી પાર્લરમાં મેકઅપ કરાવ્યો હતો લગ્નનો. ન્યા જઈને એને નામ સરનામું આપ્યું કે આ 2 દિવસ પહેલાં તમારે ત્યાં દુલ્હન મેકઅપ કરાવવા આ નામની કોઈ લેડી આવેલી. એટલે ઓલા બ્યુટી પાર્લરવાળા બેને કીધું કે હા આવ્યા હતા, એનો બ્રાઇડલ મેકઅપ મેં જ કર્યો. કે બહુ સરસ, તમારું કામ બેન બહુ સારું છે, હું એનો હસબન્ડ છું, મારે તમને ગિફ્ટ આપી છે. ઓલા બેન કે ના ના ભાઈ, એવી કોઈ ફોર્માલિટીની જરૂર ન હોય, આ તો અમારું કામ હતું, અમે તો એમનું બિલ લઈ લીધું છે. નહીં નહીં નહીં, મારે ગિફ્ટ આપવી છે. એ કે તો લાવો. એટલે ઓલો અવડું મોટું બોક્સ લાવ્યો, રંગીન કાગળથી વીટેલું. એ કે લ્યો. ઓલા બેને બોક્સ લીધું. એ કે એમ નહીં, ખોલો. ઓલા બેને કાગળ ખોલ્યો, અંદરથી બીજું બોક્સ નીકળ્યું. એ કે એ પણ ખોલો. ઓલા બેને એ ખોલ્યું. એ કે એ ખોલો. ત્રીજું બોક્સ ખોલ્યું, અંદરથી ચોથું બોક્સ નીકળ્યું. એ ખોલ્યું ને ત્યાં તો એ બેનની આંખો ફાટી ગઈ, કારણ કે એ હતું iPhone 15 પ્લસ. ઓલા બેન કે ઓહો હો ભાઈ, આટલી બધી મોંઘી ગિફ્ટ ન હોય. નહીં, ખોલો, અહીંયા મારી હાજરીમાં જ ખોલો. તે બેને આઈફોનનું બોક્સ ખોલ્યું, અંદરથી નીકળ્યો Nokia 3315. હા, ને બેનને જે ઝટકો લાગ્યો ને, ઓલા ખાલી એટલું જ કીધું, બેન આવો જ ઝટકો મને લાગ્યો હતો. જેવો મેકઅપ ઉતરી ગયો ને તે આવો જ ઝટકો મને લાગ્યો હતો. ત્યાં ખબર પડી કે આ તો ભણનો દીકરો બદલો લેવા આવ્યો હતો.